એક વખત કાશીમાં વહેલી સવાર હતી. ગલીઓમાં શાંતિ હતી, પરંતુ એક ઘરમાંથી ચર ચર એવો સૂર સંભળાતો હતો. એ અવાજ હતો કબીરજીના ઘરમાં ફરતી ચક્કીનો. કબીરજી પોતાની નાની ઝૂંપડીમાં બેઠા હાથથી ચક્કી ફેરવી રહ્યા હતા અને સાથે સાથે જીવનના રહસ્યો પર વિચાર કરતા હતા. એ જ સમયે તેમના કેટલાક શિષ્યો ત્યાં આવ્યા. તેમણે જોયું કે કબીરજી સામાન્ય જીવન જીવે છે, કાપડ વણે છે, મહેનત કરે છે. શિષ્યોને આશ્ચર્ય થયું. એક શિષ્યે પૂછ્યું, ગુરુદેવ, તમે તો મહાન સંત છો, છતાં રોજ આ ચક્કી કેમ ફેરવો છો? કબીરજીએ સ્મિત સાથે ચક્કી તરફ ઇશારો કર્યો અને કહ્યું, આ ચક્કી મને જીવનનો મોટો પાઠ શીખવે છે. પછી કબીરજીએ પોતાની પ્રખ્યાત વાત કહી, ચલતી ચક્કી દેખ કે દિયા કબીર રોઈ, બે પાટન કે બીચ મેં સાબિત બચા ન કોઈ. શિષ્યો શાંત થઈ ગયા. કબીરજીએ સમજાવ્યું કે આ ચક્કીના બે પાર્ટ છે, એક ઉપરનો અને એક નીચેનો. બંને વચ્ચે જે આવે છે તે પીસાઈ જાય છે. એ જ રીતે માનવી જીવનમાં સુખ અને દુઃખ, લાભ અને નુકસાન, જન્મ અને મૃત્યુ આ બે પાર્ટ વચ્ચે ફસાયેલો છે. જો મનુષ્ય સચેત ન રહે તો અહંકાર, લાલચ અને અજ્ઞાનમાં પીસાઈ જાય છે. એક શિષ્યે પૂછ્યું, તો બચવાનો રસ્તો શું છે ગુરુદેવ? કબીરજીએ શાંતિથી જવાબ આપ્યો, સત્ય, પ્રેમ અને ઈશ્વર સ્મરણ. જે માણસ અંદરથી જાગૃત રહે છે તે ચક્કી ચાલતી હોવા છતાં પોતાનું અસ્તિત્વ બચાવી શકે છે. ચક્કી ફરતી રહી, સૂર સંભળાતો રહ્યો અને શિષ્યોના મનમાં એક દીવો પ્રગટ્યો. તેમને સમજાયું કે કબીરજી માટે ચક્કી માત્ર રોજગાર નહોતી, એ જીવનનું જીવંત રૂપક હતી.